હવે અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદના અહેવાલ, વાડજ અને મેમનગર સહિતના વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ઘણા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી હતી, જોકે ગઈકાલે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો। આજે અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ આવી રહ્યા છે। વાડજ અને મેમનગરમાં વરસાદ જોવા મળ્યો છે, તો હજુ પણ પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી। વાપીમાં માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થતા શહેરે તરત જ નવું વોટર પાર્ક મોડલ અપનાવી લીધું હોય તેમ રસ્તાઓ, સોસાયટીઓ અને દુકાનો આ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું। કરોડોની ગ્રાન્ટ, લાખોની પ્રી મોન્સૂન કામગીરી અને ગટરની સફાઈ અભિયાન આ બધું જ કાગળ પર એટલું અસરકારક હતું કે જમીન પર પડતા જ પાણી સાથે તરવા લાગ્યું। કસ્ટમ રોડ પર તો સ્થિતિ એવી થઈ કે વાહનો નહીં પરંતુ નાવડીઓ ચાલે તો સારું એવું લોકો વિચારે છે। દુકાનોમાં ઘૂસેલું પાણી વેપારીઓને વિકાસના ડૂબતા સ્વરૂપનો સીધો અનુભવ કરાવી ગયું। દર વર્ષે જેમ આ વખતે તો બધું જ બરાબર છે એવા દાવાઓ થાય છે, તેમ છતાં આ વર્ષે પણ વરસાદે એ જ જૂની પરંપરા જાળવી રાખી અને તંત્રએ પણ પોતાના પરંપરાગત અમે કામ કર્યું છે એવા નિવેદનો આપતા રહ્યા। સ્થાનિકો હવે આશા રાખે છે કે કદાચ આવનારા વર્ષોમાં વરસાદ નહીં પણ દાવાઓ જ ડ્રેનેજ સિસ્ટમ સુધારી દેશે। સ્ટુડન્ટ 4 દિવસથી સ્કૂલ નથી જતા। પાણી એટલું ભરાઈ ગયું છે, આ છોકરાઓને હાલત જો તમે યુનિફોર્મમાં પાણી ભરાઈ ગયું છે, દુકાનમાં પાણી ભરાઈ ગયું, તો ધંધો વ્યસ્ત એકદમ ખરાબ થઈ ગયો છે। આખી સોસાયટી લિફ્ટ સુધી પાણી પહોંચી ગયું છે, લિફ્ટના અંદર બેઝમેન્ટ સુધી, ને કોઈ જોવા કોઈ આવા તૈયાર નથી। એટલી બધી છે કે પ્રી મોન્સૂન કામકાજ થઈ જ નથી। બધા હાઈવે જાય છે, ગાડીના ફોટા બી પાછળ લીધા છે, બધા ફોટા બી પાડે છે, અને એક જમીનદારે પાછળ ગટરનું મોઢું બંધ કરી દીધું છે, એ પણ નગરપાલિકા કાઢવા તૈયાર નથી। અમે કંઈ કહીએ તો કે પ્રાઇવેટ પ્લોટમાં અમે કેમ જઈએ? એ પ્રાઇવેટ પ્લોટ નથી, એ એકચ્યુઅલી ગવર્મેન્ટની ખંડકી છે, તો કોઈ સમજતું નથી એમ। એ તો તમારે ચલાનો નકશો લઈ આવો, નકશામાં જો એ વર્ષો જૂની ખંડકી છે, એનું મોઢું બંધ કર્યું છે। આપણા અહીંયા કંચનજંગા પાસે બી જેસીબી થી ક્લિયર કરાવી નાખ્યું। આપણા ઝંડા ચોક પર બી પાણી ભરાયું, ક્લિયર કરાવી નાખ્યું। હવે એક જ પાણીનો મુદ્દો નથી હોતો ભાઈ। સવારથી એક ઝૂંપડા પર, વચલું ફરિયા પર ઝૂંપડા પર ઘર પડ્યું ને, તો ત્યાં બી અમે લોકો સવારથી ત્યાં હતા। વાત હવે ડાંગ જિલ્લાની। ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા। વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે। આહવા વિસ્તારમાં શંકર ધોધ સક્રિય થઈ ગયો છે। સાપુતારા જતા માર્ગ પર અનેક નાના ઝરણા સક્રિય બન્યા છે। ખેડૂતોમાં વરસાદથી ખુશીનો માહોલ છે। સાપુતારામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। આહવામાં 2 ઇંચ વરસાદ થયો તો સુબીરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, આ ધોધ જોવા માટે પણ ઘણા લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે। સાપુતારાનો નજારો છે અને ખાસ વરસાદી માહોલ હોય છે ત્યારે જ અહીંયા પ્રકૃતિ ખીલતી હોય છે અને આવા ધોધ અને ઝરણા જોવાનો એક અનોખો લહાવો હોય છે। વાત હવે નર્મદાની। નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। રાજપીપળા શહેરમાં પવન સાથે વરસાદ થયો। રાજપીપળા શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગરમી અને બફાટ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। રાજપીપળા નજીક વાવડી, વડિયા, ગોપાલપુરા, થરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીંયા વાવ થરાદ જિલ્લામાં મિની વાવાઝોડા જેવી આંધી વચ્ચે સરહદીય વિસ્તાર આ વાવ થરાદમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું। દિવસભરના ભારે બફારા બાદ સાંજ પડતા મિની વાવાઝોડા જેવી તેજ પવન સાથે અહીંયા વરસાદ શરૂ થયો। થરાદ સહિત અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડતા જોવા મળી અને પવન બાદ મેઘરાજાએ એન્ટ્રી પણ કરી। મિની વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। વાવણીની રાહ જોઈ રહેલા સરહદીય વિસ્તારના ખેડૂતો માટે આ વરસાદ રાહતનો શ્વાસ બની ગયો। થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો અને ખેડૂતોમાં ખુશીની લહેર છે। વાવણીની આશા જીવંત બની છે। હવે સાબરકાંઠાની વાત। સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। હિંમતનગર, ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદ શરૂ થયો છે તો પોશીનામાં 1.3 ઇંચ એટલે કે સૌથી વધુ વરસાદ અહીંયા નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તો ગાંધીનગરની વાત। ગાંધીનગરમાં અચાનક વાતાવરણમાં પલટો। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। ગાંધીનગરમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। તો કચ્છ જિલ્લાની વાત કરીએ તો પૂર્વ કચ્છમાં બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ। ભચાઉના છાડવારામાં વરસાદ થયો તો સામખિયાળીમાં પણ વરસાદ। રાપરના ચિત્રોડમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે।
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. બજારમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. અનેક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરતા દેખાયા. બજારોમાં પાણી ફરી વળતા કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. અંબાજીનો હિંમતનગર હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. હાઈવે પર સમુદ્ર જેવી પરિસ્થિતિ જોવા મળી. અનેક નાના મોટા વાહનો પાણીમાં ખોટવાઈ ગયા, બંધ પડી ગયા. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ પણ પરેશાન દેખાયા. રાહદારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા. સામાન માથે ઉપાડી રસ્તો પાર કરતા દેખાયા. હાઈવે ઉપર લોખંડના વીજ પોલને લઈ લોકોમાં ચિંતાનો માહોલ છે. વીજ પોલ પણ હાઈવે ઉપર છે અને આ વીજ પોલના બોર્ડ ખુલ્લા જોવા મળ્યા. જો આવા વીજ પોલના ખુલ્લા બોર્ડમાંથી વીજ કરંટ ફેલાય તો જવાબદારી કોની? વરસાદનું પાણી ભરાય છે, એમાં દુકાનોમાં પાણી